મારા પેરેન્ટ્સ સિવાયના બધા જ એટલે બધા છોકરાઓ જે ઊભા હતા ને એમની પાસે તો આમ કરીને નીકળી આવી વિધાઉટ ચપ્પલ મને બેસાડો સ્કૂટર પાછળ ને કે ચલ, અને એમને એમાં જેમ રમતો હતો એમને ફિલ્મ જોવા લઈ ગયા હતા. કોઈ પણ બાળક હોય ને એના જીવનમાં એના માટે સૌથી પહેલો સુપર હીરો એટલે એના પપ્પા. એક બહુ સરસ મજાની ફિલ્મ આવી છે જેનું ટ્રેલર મેં રિસન્ટલી જોયું અને ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. નામ છે મારા પપ્પા સુપર હીરો અને એની સ્ટારકાસ્ટ મારી સાથે અત્યારે રેડિયો સિટીના સ્ટુડિયોમાં છે. અભિનય બેંકર, શ્રદ્ધા ડાંગર અને ભવ્યા સિરોહી. હાય ગાઈઝ, વેલકમ ટુ રેડિયો સિટી. થેન્ક યુ પૂજા. સો લેટ્સ ટોક અબાઉટ ધ ફિલ્મ. આઈ નો કે પહેલા શૂટ થયેલી છે અને હવે રિલીઝ થઈ રહી છે. સો ધ ફર્સ્ટ ક્વેશ્ચન, 3 વર્ષની અંદર તમને એવું લાગે છે કે ફિલ્મ રિલેવન્ટ રહી છે હજી સુધી? મને લાગે છે કે 3 વર્ષ નહીં, 30 વર્ષ પછી પણ એટલી જ રેલેવન્ટ રહેશે, કારણ કે ઇટ્સ અબાઉટ અ ફાધર ડોટર બોન્ડિંગ, ધેર લવ, ધેર રિલેશનશિપ, અને એ તો સદીઓ પહેલા પણ છે, હજી રહેશે. એટલે બહુ યુનિવર્સલ ફિલિંગ છે, બહુ યુનિવર્સલ ઇમોશન છે. પણ હા, આજે 2 વર્ષ 3 વર્ષ અમે રાહ જોઈ છે, એટલે અમારા માટે આમ એવું હતું કે ક્યારે રિલીઝ કરશો. પણ દરમિયાનમાં ઘણા બધા ફેસ્ટિવલ્સમાં અને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં એમાં ફરીને સ્ક્રીન થઈને આવેલી ફિલ્મ છે. અને એપ્રિશિએટ બી બહુ જ થઈ છે જેટલા પણ ફેસ્ટિવલ્સમાંથી અમને રિવ્યુ મળ્યા હોય કે જ્યુરી સાઈડથી. So what do you think is the most special thing about this film? જેમ તમે કહો છો કે બહુ જ એપ્રિશિએટ થઈ છે, સો કઈ વસ્તુ એપ્રિશિએટ થઈ છે અબાઉટ ધ ફિલ્મ? ઓથેન્ટિસિટી, કે પેરેન્ટ્સ અને બાળક વચ્ચેની જે કેમિસ્ટ્રી હોય, જે બધી જ જગ્યા પર સિચ્યુએશન બદલતી રહેતી હોય જીવનની, મા બાપ અને બાળકની, પણ જે પ્રેમ, જે લગાવ, જે સિચ્યુએશનમાં કઈ રીતે સામનો કરતા હોય છે પેરેન્ટ્સ, કારણ કે પેરેન્ટ્સ માટે એક જ વસ્તુ કિંમતી હોય છે, એનું બાળક, એના માટે દુનિયા લડી લે. એટલે સિચ્યુએશન ડિફરન્ટ હોય, પણ જે ઓથેન્ટિસિટી છે આ કેરેક્ટર્સની, કે જે વાતની, કે જે હરેક માણસ આજથી સરે કીધું એમ 30 વર્ષ પછી પણ કનેક્ટ કરી શકે, તો એ વાત બહુ સ્પેશિયલ છે આ ફિલ્મની. ઓકે, આઈ હેવ ઓલ્સો હર્ડ ઇટ સમવેર કે આ ફિલ્મના ફિલ્મિંગ દરમિયાનનો તમારો અનુભવ બહુ અલગ રહ્યો હતો, કારણ કે અલગ બેકગ્રાઉન્ડમાં શૂટ થયેલી ફિલ્મ છે. સો કેન યુ ગાઈઝ ટોક અબાઉટ ઇટ અ લિટલ બિટ? લાઈક એટલે અમે તો લાઈક આ સ્લેમ એરિયાથી છે, એટલે અમે જોયું હતું, પણ આમ એકદમ આમ ગહેરાઈમાં જઈને નહોતું જોયું કે એ લોકો કેવી રીતના રહેતા હોય. સ્લમ એરિયા, ઝૂંપડપટ્ટીની વાત છે. ઓકે, આપણે અમદાવાદની ઝૂંપડપટ્ટી, તો એના અંદર એટલે એ કેવી રીતના ખાતા હોય, કેવી રીતના રહેતા હોય, એમના જોડે શું થઈ રહે, કેવી રીતના એ બધું હેન્ડલ કરે. અને લાઈક સાયકલ ઉપર મેં પહેલી વાર આવી રીતના આ લોકો જોડે મેં કર્યું હતું શૂટ, અને ઘણું બધું એક્સપિરિયન્સ થયું, લાઈક એમના ડાયલોગ્સ એન્ડ મેની મોર. ઓકે, સો વોટ ઇઝ વેરી ડિફરન્ટ અબાઉટ ધેર વર્લ્ડ આપણા કરતાં, ઇફ યુ કેન પુટ ઇટ ઇન વર્ડ્સ? એટલે એકવાર આપણે બધા પહોંચી ગયા હતા અને કંઈક ઇશ્યુ થયો હતો, 7 વાગે પહોંચ્યા હતા, અને હજી એ એરિયા એવો હતો કે લોકોને પહોંચતા બી વાર લાગતી હતી. તો અમારા માટે એમ થયું કે હવે ક્યારે શૂટ ચાલુ થશે ને આમ તેમ. તો અમે જ્યાં શૂટ કરતા હતા ત્યાં આજુબાજુના જેટલા પણ લોકો હતા એકદમ અમને આમ શાંતિથી, શું બોલો, શું જોઈએ, ખાવું છે, હાલે, આ છે અમારું, અને અમે લોકોને આમ ઘર જેવું ફીલ કરાવતા હતા. એટલે એ લોકો જેટલા ઇઝી અને પ્રેમાળ હોય છે ને એટલા કદાચ આપણે નથી. ઓકે, આપણા ત્યાં એવું છે કે એક જ બિલ્ડિંગમાં રહેતા હોય એટલે બાજુના ફ્લેટની અંદર પણ તમારે એમ હોય કે અઠવાડિયે 10 દિવસે એક વખત મોઢું જોવા મળે, અને અહીંયા સાવ અજાણે અમે લોકો પહેલા દિવસે ગયા હોય ને ખબર પડી કે હજી બાકીનું ક્રૂ કદાચ નથી આવ્યું અથવા તો આવી રહ્યું છે, તો તમને ચા બનાવીને પીવડાવે, કંઈક નાસ્તો છે તે પણ. સો સાવ સ્ટ્રેન્જર્સ, બટ દે વેલકમ યુ વિથ ધેર ફૂલ હાર્ટ. ઇવન એક બે સીન છે કે જ્યાં હું આની મમ્મી બનું છું, એટલે ત્યાં આના માટે જમવાનું બનાવવાનું ને પછી પેલા રોટલા કરવાના, જે તમે આમ રૂટીનમાં ના કરતા હોય, અને સ્પેશિયલી આવા ઘરમાં તમે ના કર્યું હોય કે એમાં કઈ રીતે મેનેજ કરવું, તો ત્યાંના જ બધા આંટી લોકો જોડે હું શીખતી હતી કે આ કેવી રીતે કરવાનું, એ લોકો બહુ જ પ્રેમથી બધું કરાવતા હતા. તો so must be a great learning process. Yes. Otherwise also other than Yes. film. Yes. So tell me about the film. મારા પપ્પા સુપર હીરો ફિલ્મ શું છે, કેમ ઓડિયન્સીસ એને જોવા જાય અથવા જોવા જશે તો એમાંથી શું મેળવીને પાછા આવશે? પહેલા તો જોવા જશે તો 100% ઘણી બધી વસ્તુ એવી છે કે જે મેળવીને પાછા આવશે. મને લાગે છે કે ફિલ્મ જોશે ત્યારે જે સમજાશે, કારણ કે હમણાં હું જે રીતે જોઈ રહ્યો છું કે બહુ જ બધું ઓટીટી ઉપર કોન્ટેન્ટ છે, ફિલ્મો થિયેટરની અંદર રિલીઝ થઈ રહી છે, ખૂબ ગ્રેન્ડ્યોર પ્રોડક્શન વેલ્યુ ને બધું જ છે એની અંદર, બટ
રેરલી એવી ફિલ્મ્સ આવી રહી છે કે જે તમે કમ્પ્લીટ તમારા ટોટલ ફેમિલી સાથે બેસીને જોઈ શકો, અને હિયર ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ફોર યુ ગાઈઝ કે જસ્ટ ગો એન્ડ વોચ ધ ફિલ્મ વિથ યોર ફેમિલી, અને જેની સાથે બહુ જ નાની નાની ક્ષણોમાં, નાની નાની વાતમાં તમે રિલેટ કરી શકશો. દેટ્સ ધી મોસ્ટ અમેઝિંગ પાર્ટ. અને બહુ જ સિમ્પલ છે. દેર ઇઝ નો મેલોડ્રામા ઓર ઓવર ડ્રામેટિક. જસ્ટ ઇટ્સ અ વેરી સિમ્પલ ફેમિલી ફિલ્મ. જસ્ટ ગો એન્ડ વોચ એન્ડ યુ વિલ ફીલ. ઓકે, સો પેલી સિમ્પલ ફેમિલી લાઈફ વાળું કોન્ટેન્ટ જે આપણને ઘણા સમયથી નથી મળ્યું, એવું વી કેન એક્સપેક્ટ ફ્રોમ ધીસ ફિલ્મ, મારા પપ્પા સુપર હીરો. અચ્છા, ટેલ મી વન થિંગ, આ ફિલ્મ કર્યા પછી તમને એવું લાગે છે કે તમે તમારા પપ્પાને વધારે સારી રીતે સમજી શક્યા છો? મારી જોડે એક વસ્તુ ડ્યુરિંગ ધ શૂટ એવું થયું હતું કે મેં જેમ વાત કરી એમ કે પહેલી વાર હું એક માનું કેરેક્ટર કરી રહી હતી, તો એના માટે મારે વધારે એ વિશે ફીલ કરવું ને વિચારવું જરૂરી હતું કે એક માં હોય તો એના બાળક માટે કઈ હદ સુધી જઈ શકે. તો એ પ્રોસેસમાં મને બહુ બધી ખબર પડી કે ઓહ, આ તો તમને ખબર જ ના હોય, તમારા માટે તો મા બાપે બસ કરી દીધું, પણ એની પાછળ એના વિચારોથી લઈને એની સ્ટ્રગલ તમે ક્યારેય વિચારી જ ના હોય. તો જ્યારે હું કેરેક્ટર પ્લે કરી રહી હતી ત્યારે મને બહુ બધું વિચાર આવ્યો. એક મા બાપની, બધા જ દુનિયામાં જેટલા મા બાપ છે, કે તમારી સામે બહુ સરળતાથી એ વાત પ્રેઝન્ટ કરશે, પણ એની પાછળ ઘણું બધું થયેલું હોય છે. એ મારા માટે એક લર્નિંગ હતું. ઓકે, તમારા પપ્પા સાથે સ્પેન્ડ કરેલી કોઈ સ્પેશિયલ મોમેન્ટ, ઓર મે બી પેરેન્ટ્સ, લેટ્સ સે પેરેન્ટ્સ બીકોઝ ઇટ્સ અ ફેમિલી કોન્ટેન્ટ, સો એવી સ્પેશિયલ મોમેન્ટ જે તમને આજીવન યાદ રહે, કે યુ નો ફેમિલી મોમેન્ટ યાદ કરવાની હોય ને તો તમને સૌથી પહેલી એ મોમેન્ટ? મને બહુ આમ ડોટ યાદ છે. પપ્પાની પાસે બજાજ 150 નું સ્કૂટર હોય અને ઓફિસેથી પાછા આવ્યા હોય ને એમણે મને ફિલ્મોનો ચસ્કો એમને જ લગાવ્યો છે. ઓકે, મારી એક્ઝામ્સ હતી અને હું બહાર રમી રહ્યો હતો અને આવ્યા, અને ઓલરેડી એ ફિલ્મ પહેલા ક્યાંક જોઈને આવ્યા છે, અથવા તો એ દિવસે કદાચ જોઈને આવ્યા હતા. એ ફિલ્મ હતી ગર્દિશ નામની, જેકી શ્રોફની. અને આવ્યા અને મને કે શું કરે છે, બહુ જ સાયલેન્ટ, શું કરે છે, કે ચાલ ઉપર ક્યાં ફિલ્મ જોવા લઈ લઉં. પણ ચપ્પલ તો વિધાઉટ ચપ્પલ મને બેસાડો સ્કૂટર પાછળ ને કે ચલ, અને એમને એમાં જેમ રમતો હતો એમને ફિલ્મ જોવા લઈ ગયા હતા. અને હજી એ ફિલ્મની આમ પ્રિન્ટ છે મગજમાં, અને એ મોમેન્ટ મને યાદ છે કે કેવી રીતે હું બેસીને ગયો, પછી કે ઘરે જઈને કહેવાનું નથી મમ્મીને કે આપણે લોકો ફિલ્મ જોઈને આવ્યા. ઓકે, ઓકે. ફોર યુ, શ્રદ્ધા? તો ખાસ યાદ છે કે કોલેજમાં અમે લોકો, હું સિવિલ એન્જિનિયર છું ભાઈ, તો હું છે ને વધારે પડતું છોકરાઓ જોડે ભણી છું, એટલે બંક મારવા મારા માટે બહુ જ કોમન હતું. તો ડિટેન લિસ્ટમાં એકવાર નામ આવી ગયું હતું કે આ લોકો એટલા બંક માર્યા છે ને, તો હવે પેરેન્ટ્સ જોડે વાત કરવી પડશે. બધાના પેરેન્ટ્સને ફોન થયો, મારા પપ્પાને પણ ફોન થયો કે તમારે મળવા પણ આવવું પડશે ને, બંક વધી ગયા છે બેટા. પપ્પાએ શું જવાબ આપ્યો ખબર છે? જો સર, સમજુ છું, સમજાવીશ, પણ તમે એક વસ્તુ ધ્યાન રાખો, એને વાંધો નહીં, અમે છે ને એને થોડુંક નાના મગજની નસ દબાઈ છે, ખોટું બોલ્યા, ખોટું નહીં, ભણે નહીં, કે વાંધો નહીં, એને જે ગમે ને એ કરવા દેજો, મને વાંધો નથી. મારા પેરેન્ટ્સ સિવાયના બધા જ, એટલે બધા છોકરાઓ જે ઊભા હતા ને, એમની પાસે તો આમ કરીને નીકળી આવી, માય ફાધર સુપરમેન. સો મારા પપ્પા સુપર હીરો, એઝ ધ કાસ્ટ સેડ કે વાત પપ્પાની છે, પણ માત્ર પપ્પાની વાત નથી, વાત પરિવારની છે. મમ્મી, પપ્પા અને પેરેન્ટ્સ માટે પોતાનું બાળક કેટલું મહત્વનું હોય છે ને કઈ એક્સટેન્ટ સુધી જઈ શકે છે એની વાત. તો મને લાગે છે કે આખા ફેમિલી સાથે જોવામાં યુ વિલ હેવ અ વેરી નાઇસ ટાઈમ. તમને બહુ વેલ્યુએબલ વસ્તુઓ અને કોન્ટેન્ટ જોવા મળશે. તો ડુ નોટ મિસ ધીસ ફિલ્મ, એન્ડ થેન્ક યુ વેરી મચ ગાઈઝ ફોર જોઇનિંગ અસ ટુડે હિયર એટ રેડિયો સિટી.